જય મેલડી માતા બારેજા ધામ વાળી। કોઈ સમયમાં ગુજરાતના એક નાના ગામમાં હરિભાઈ નામના ભક્ત રહેતા। હરિભાઈની પત્ની બીમાર રહેતી અને ઘરની હાલત સારી નહોતી, છતાં પણ હરિભાઈ દરેક રવિવારે મેલડી માતાના મંદિરે જતા, માતાને ફૂલ ચડાવતા અને એક જ માંગણી કરતા, માતા મારે ઘરે આનંદ લાવો, મારી પત્નીને બીમારીમાંથી મુક્ત કરો। એક રાત્રે હરિભાઈને સપનું આવ્યું। સપનામાં મેલડી માતા દેખાય અને કહે, હરિભાઈ, તું જે શ્રદ્ધા અને નિષ્ઠાથી મને પુકારે છે એ સાંભળી છે। તારા ઘર આંગણે હવે સુખ જ આવશે। વળી સાંજે તું મારા બારેજા ધામ આવજે। હરિભાઈ સવારે ઉઠતા જ પત્નીની તબિયત સુધરેલી જોઈ હરિભાઈ ખુશાલ બારેજા ધામ ગયા અને માતાજીને 5 ફૂલોનો ચડાવ કર્યો। ત્યાં મેલડી માના પાંખી ભક્તોએ કહ્યું કે માતા જ્યારે રાજી થાય ત્યારે જીવન આખું બદલાઈ જાય છે। હવે તું રોજ માતાજીનું ભજન કરતો રહેજે। ત્યાંથી હરિભાઈ રોજ એક છોટો દીવો બાળીને માતાને સ્મરણ કરતા। તેમની કૃપાથી એના ઘરનું દારિદ્ર્ય હળવું થયું, પત્ની સારી થઈ ગઈ, બાળકો ભણવા લાગ્યા અને ગામમાં સૌ કહે, જય મેલડી માં। હરિભાઈના ઘરમાં માતા પોતે વસે છે। વર્ષો વીતી ગયા અને આજે પણ ગામના લોકો કહે છે કે જે શ્રદ્ધાથી મેલડી માતાને પોકારે છે તેનું ક્યારેય હેત બગડે નહીં। એવી છે આપણી પુકાર મેલડીમાં, જેના નામથી દુઃખ દૂર થાય છે અને ભક્તના દિલમાં શાંતિ ફેલાય છે। તમારું દિલથી આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરો અને અમારી ચેનલ અખંડ ધારા ભક્તિને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તમે જેવો ભક્તિનો સાથ આપશો, અમે નવા માતાજીની વાર્તાઓ લાવતા રહીશું। જય ખુંખાર મેલડી માતાજી।